વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ ચરણમાં ભાજપના ઉમેદવારો સાથે નાણામંત્રી રેલીમાં જોડાયા। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે જંગી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પણ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી રેલીમાં જોડાઈ આરંભ કરાવ્યો હતો। સાથે જ ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને આ વખતે પણ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તમામ વોર્ડમાં જંગી લીડથી જીતશે અને વાપી મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। નાણામંત્રીએ હાજરી આપતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તમે દિમાગ લગાવો જરા, સમજો જરા। આજે છેલ્લો દિવસ જ કહેવાય। આમ તો દરેકે 13 વોર્ડમાં બાઇક રેલનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના ખાસ અને એમના આગ્રહના કારણે બધી જ જગ્યાએ બધા જ લોકોએ દરેક વોર્ડમાં પોતપોતાની રેલી દરેક ઉમેદવારે કાઢી છે અને ભવ્ય એમ કહેવાય ને કે રેલી એટલે ભવ્ય રેલો કહેવાય। બધી જગ્યાએ રેલી એ પ્રમાણે નીકળેલી છે અને આજે એમ કહેવાય કે જે રીતે સ્વયંભૂ લોકો વિકાસના નામે લોકો આજે વોટ આપવા માટે તત્પર થયા છે અને અમે 13 વોર્ડમાં અમારી 52 સીટ છે, 52માંથી એક તો અમે બિનહરીફ થઈ ગઈ છે। 51 સીટ જે અમારો ટાર્ગેટ છે અમારો પૂરો થઈ જશે અને તમે જોશો 28 તારીખે રિઝલ્ટ પહેલા દિવસથી ધડાકા સાથે બહાર નીકળશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।